જીબેન આજ રોજ શહેર વિધાનસભામાં 5 અલગ અલગ જગ્યા પર રોડના ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લગભગ 1300 કરોડ જેટલી આજુબાજુ આ રોડ નવા બનશે અને જે લોકોને વરસાદની ટાઈમ પર જે રોડની દશા ખરાબ થઈ હતી એને માટેના પ્રયત્ન છે અને ઘણા નવા રોડો પણ છે. જ્યાં વસ્તી આવી ગઈ છે, લોકો રહેવા લાગ્યા છે, તે લોકોની પ્રાથમિક જરૂરિયાત પણ રોડ હોતી હોય છે, ત્યારે આ રોડનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 6, 5 અને 4માં અલગ અલગ જગ્યાઓ પર આ રોડના ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યા છે. આજ રોજ વડોદરા સંગમ વિસ્તારથી મંગલેશ્વર જાપા અને મંગલેશ્વર જાપાથી લઈ અને ચાંપાનેર ગેટ સુધીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી. આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ 292 કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે. ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7ના સૌ કાઉન્સિલરશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને આ વિકાસના કામના ખાતમુહૂર્તમાં સૌએ સાથે મળી અને શુભારંભ કર્યો.